નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં। આપણે ગુજરાત અને ભારતના સાંસ્કૃતિક વારસા વિશે વિચારતા હતા। તેની અંદર સૌપ્રથમ ટોપિક લીધો હતો કળા સ્વરૂપો। તો કળા સ્વરૂપોની અંદર આપણે આગળ જોયું હતું કે કળા સ્વરૂપોમાં મુખ્ય બે કલાઓ છે, લલિત કલા અને નિદર્શન કલા। લલિત કલાની અંદર ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકળાનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલાની અંદર નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે। તો તેની અંદર લલિત કલાની અંદર આપણે જોયું હતું ભરતકામ વિશે જોયું હતું, ચિત્રકલા વિશે જોયું હતું। તો આ વિડીયોની અંદર આપણે માટીકલા અને કાષ્ટકામ વિશે આપણે જોવાના છે। તો વિડીયો તમને સારો લાગે, ઉપયોગી લાગે તો તમારા મિત્રો સુધી પણ શેર કરજો, અને આગળના વિડીયો જો હજી તમે ન જોયા હોય તો ખાસ તે જોઈ લેજો આ વિડીયો પૂરો થાય ત્યારબાદ। તો હવે આપણે જોઈએ હસ્તકલા। હસ્તકલાની અંદર આગળના વિડીયોની અંદર આપણે ભરતકામ વિશે જોઈ લીધું હતું। આ વિડીયોની અંદર માટીકામ અને કાષ્ટકળા વિશે જોઈએ અને આગળ આપણે વિચારીએ। તો સૌપ્રથમ માટીકામ વિશે એટલે કે માટીકળા વિશે આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ ભારતનો સાંસ્કૃતિક વારસો આપણે જોઈએ તો માટીકામના વાસણો જે ભારતભરની અંદર પ્રસિદ્ધ છે તેવા મુખ્ય માટીના વાસણો જે છે અને તેના ક્ષેત્ર વિશે આપણે જોઈએ કે જ્ઞાનું કયું માટીકામ જે છે તે ફેમસ છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે માટીના વાસણોના નામ અને સંબંધિત ક્ષેત્ર। તો માટીના વાસણનું સૌપ્રથમ નામ છે કે ડલગેટ માટીકામ, જે જમ્મુ કાશ્મીરની અંદર આપણને જોવા મળે છે। ત્યારબાદ છે વાદળી એટલે કે બ્લુ માટીકામ, જે જયપુર રાજસ્થાનની અંદર જોવા મળે છે। ત્યારબાદ છે કાગજી માટીકામ, જે અલવર રાજસ્થાનની અંદર થતું જોવા મળે છે। ત્યારબાદ પોખરણ માટીકામ, તો આ તો આપણને બધાને યાદ જ હશે, પોખરણ છે તો તે રાજસ્થાનની અંદર આવેલું છે। ત્યારબાદ છે નિઝામાબાદ કાળું માટીકામ, જે આપણને આઝમગઢ યુપી એટલે કે ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે। અને છે કારીગરી માટીકળા, જે આપણને તમિલનાડુ ક્ષેત્રની અંદર જોવા મળે છે। અને લાસ્ટમાં છે કે લોંગપી કાળું માટીકામ, જે ઉલરૂક મણિપુરની અંદર થતું આપણને જોવા મળે છે। તો આ મુખ્ય માટીકળાઓ થઈ કે જે વિશ્વભરમાં ફેમસ છે અને ભારતની અંદર જે મુખ્ય જે આપણને પરીક્ષામાં અવારનવાર પૂછાતી હોય છે। આ વખતે આપણને ખબર છે કે ભારતનો પણ સાંસ્કૃતિક વારસો આપણને પૂછેલો છે, તો તેની અંદર ભારતના મુખ્ય માટીકામ જે છે તે આ ક્ષેત્રની અંદર થતા જોવા મળે છે। અને ઓલમોસ્ટ આમાંથી ઘણા બધા એવા માટીકામ છે જેને જીઆઈ ટેગ મળેલા છે, એટલે આટલું એક કોષ્ટક જે છે તે આપણે ખાસ યાદ રાખી લેવું। ભારતના માટીકામની વાત કરીએ તો ફક્ત આપણે હાલ પૂરતા આપણે અહીંયા નામ જે આપેલા છે તે જ આપણે યાદ રાખવા, પરંતુ સવિસ્તાર જે છે તે આપણે ગુજરાતની સાંસ્કૃતિક વારસાની અંદર જે માટીકળાઓ જે છે તે આપણે ખાસ યાદ રાખવા જેવી છે। તો સૌપ્રથમ ગુજરાતની સંસ્કૃતિનો આપણે પરિચય કરીએ, તેની અંદર માટીકામ શું છે, ક્યાંથી શરૂઆત થઈ, તેનો ઇતિહાસ અને હાલમાં ક્યાં સુધી પહોંચેલું છે, ક્યાં સુધી વિસ્તરેલું છે અને શું શું ફેમસ છે તે આપણે જોઈએ। તો સૌપ્રથમ ગુજરાતની સંસ્કૃતિનો પરિચય જોઈએ તો સૌપ્રથમ જોઈએ કે માટીકામ એટલે કે કુંભારકામ એ કુંભાર દ્વારા બનાવવામાં આવેલા માટીની વસ્તુઓ છે। આ પ્રકારની વસ્તુઓ જ્યાં બનાવવામાં આવે છે તેને આપણે કુંભારવાડો કહેવાય છે। આ તો એક નોર્મલ વાત થઈ। ત્યારબાદ જોઈએ કે માટીના વાસણો જેમાંથી બનાવવામાં આવે છે તે માલ સામાનને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે કે પોટરી કહેવામાં આવે છે, જે આપણે બધા જાણીએ છીએ। માટીકામની મુખ્ય વિવિધતાઓ શું છે કે માટીના વાસણો, પથ્થરમાંથી બનાવવામાં આવેલી ચીજ વસ્તુઓ અને ચિનાઈ માટીની ચીજ વસ્તુઓનો સમાવેશ માટીકામની અંદર થાય છે। અને માટીકામ વિશ્વની સૌથી પ્રાચીન માનવ તકનીક અને કલા સ્વરૂપ ગણવામાં આવે છે અને આજે પણ તે મુખ્ય ઉદ્યોગ બની રહી છે। એટલે કે માટીકામ છે તે જ્યારે સૌ પ્રથમ માનવે કોઈ બનાવેલ વસ્તુ હોય તો તે માટીમાંથી બનાવેલ વસ્તુ છે। ત્યારબાદ ધાતુઓ, ત્યારબાદ આ બધી અલગ અલગ ટેકનોલોજી આવી અને હાલમાં જે છે તે ઉદ્યોગ અલગ અલગ બની રહ્યા છે, પરંતુ સૌપ્રથમ સૌથી જૂની માનવ તકનીક હોય તો તે છે માટીકામ। અને આજના સમયમાં પણ આપણે જોઈએ કે વિશ્વ ગમે તેટલું આગળ વધી જાય, પરંતુ અમુક વસ્તુ જે છે તે આપણે માટીમાંથી જે બનેલી છે તે જ આપણે ઉપયોગ કરીએ છીએ। ઉદાહરણ તરીકે આપણે ઘરનું માટલું જોઈએ, ત્યારબાદ આપણા ઘરમાં રસોઈ બનાવવામાં આવતી જે આપણે જેને તાવડી કહીએ છીએ તે કહીએ, પર ત્યારબાદ અમુક તહેવારો, અમુક ઉત્સવોની અંદર પણ આપણે ફરજિયાત એ વસ્તુ જોઈએ। ઉદાહરણ તરીકે જન્માષ્ટમીની અંદર માટલી જોઈએ, ગરબાની અંદર જે નવરાત્રી હોય છે તેની અંદર ગરબો જોઈએ આપણે। ત્યારબાદ ઘણા બધા એવા લગ્ન ઉત્સવની અંદર પણ આપણે જેને આપણે કહીએ માટલું, તો ત્યારે પણ તે ફરજિયાત માટલું જ જોઈએ। ત્યારબાદ અમુક અંતિમ સંસ્કાર જેવી વિધિ આવે છે તેની અંદર પણ જોઈએ। એટલે ગમે તેટલી સંસ્કૃતિ, ગમે તેટલું જે છે તે વિકાસ થઈ જાય, પરંતુ અમુક વસ્તુ જે છે તે આપણે માટીની જ જોઈએ। એટલે માટી કામનું મહત્વ આજે પણ ટકી રહેલું છે।
ત્યારબાદ જોઈએ કે આપણને પ્રશ્ન થાય કે સૌપ્રથમ અવશેષો ક્યાંથી મળ્યા હશે, માટીને જે કામ કરેલું છે તેના સૌપ્રથમ અવશેષો મળેલા હશે તો ક્યાંથી મળેલા છે? સૌપ્રથમ માટીકામના અવશેષો ચોપાની માંડો એટલે કે અલ્હાબાદ જે યુપીની અંદર આવેલું છે ત્યાંથી આપણને મળેલા છે. ખાસ આપણે યાદ રાખીશું, બેઠો જ આ પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાઈ શકે કે સૌપ્રથમ માટીકામના અવશેષો ક્યાંથી મળેલા છે. તો તેનો રાઈટ આન્સર આવે છે ચોપાની માંડો, જે અલ્હાબાદ યુપીની અંદર આવેલા છે. અને આ અવશેષો છે તે વિશ્વના સૌપ્રથમ અવશેષો છે, એટલે આપણા માટે ખાસ આ પ્રશ્ન બની જાય છે, તો ખાસ આપણે યાદ રાખીશું. ત્યારબાદ છે ગુજરાતમાં પકવેલી માટીના સાધનોનો ઉપયોગ સિંધુ ખીણ સંસ્કૃતિના કાળથી જ થાય છે. માત્ર ચીજ વસ્તુઓ બનાવવા માટે જ નહીં, પરંતુ ગામડાના મકાનના ભીત લીપણ, ઉંબરાની સજાવટ તથા આંગણાના સુશોભન માટે પણ થાય છે. જે આપણને હાલમાં આપણે કોઈ ગામડાની અંદર જઈએ તો ત્યાં આપણને હજી આ સંસ્કૃતિ આપણી ટકેલી જોવા મળે છે, જ્યાં મકાન જે છે તે ગારિયાના બનાવેલ હોય છે, ઓસરી પણ જે છે તે છાણના લીપણથી બનાવેલ હોય છે. ત્યારબાદ છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરના માટીના રમકડાને ઘંટી ઘોડા કહેવામાં આવે છે, તો આપણે યાદ રાખીશું. અને ગુજરાતમાં અરવલ્લી અને છોટા ઉદેપુરનો જે વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાં લોકો માટીમાંથી ઘડા બનાવે છે અને તેમાં ઘોડાદેવની આકૃતિ દોરે છે. એટલે કે માટીનો જે આપણે માટલું હોય છે તેની અંદર ઘોડાદેવની આકૃતિ બનાવે છે અને ખત્રી દેવની મૂર્તિ પણ તેમાં બનાવે છે. આની પાછળનું મહત્વ શું છે કે લોકવાયકા મુજબ કે આવું કરવાથી પોતાના સંતાનનું રક્ષણ થાય છે, આવું પોતે માને છે. એટલે માટી અથવા તો ઘડાની અંદર ઘોડાદેવની આકૃતિ દોરે છે અને ખત્રી દેવની મૂર્તિ પણ તે બનાવે છે. ત્યારબાદ અમુક ગુજરાતની એવી જનજાતિ છે જે અમુક વસ્તુ ખાસ બનાવે છે અને તે ફેમસ પણ છે, તેથી આપણે પરીક્ષામાં જે છે તે પૂછાઈ શકે. તેથી આપણે ખાસ તે વિશે જોઈ લઈએ કે ગુજરાતની અમુક જનજાતિઓ દ્વારા પરંપરાગત ભંડારણ માટે ઉપયોગમાં લેવાતા અમુક પાત્રો છે જે ખૂબ ફેમસ છે, જેવા કે મોસ્ટી, કોઠી અને પોરાસી તરીકે જાણીતા છે. તો આ અમુક પાત્રો જે છે તે શું છે તે આપણે જોઈએ. તો અહીં આપણને વ્યાખ્યા સ્વરૂપે આપેલું છે કે મોસ્ટી શું છે. મોસ્ટી એટલે કે વાંસમાંથી બનાવેલા આ પ્રકારના ભંડારણ પાત્રનો ઉપયોગ દક્ષિણ ગુજરાતમાં વસતા ગામિત, વસાવા અને ઢોલિયા પટેલ સમુદાયો દ્વારા કરવામાં આવે છે. તો આ મોસ્ટી છે. ત્યારબાદ પોરાસી શું છે કે આ પ્રકારના પાત્ર પર માટી અને છાણના લીપણનો મિશ્રણનો લેપ લગાડવામાં આવે છે, જેથી અનાજને ઢોળાતા બચાવી શકાય. એટલે કે અનાજને સાચવવા માટેનું આ એક પાત્ર છે. શું છે? પોરાસી. અને આ પાત્રનો ઉપયોગ ગુજરાતના ગોધરા તથા પંચમહાલ જિલ્લાના નાયક સમુદાય દ્વારા કરવામાં આવે છે. તો આ થયું પોરાસી. અને કોઠી. કોઠી વિશે તો આપણે ઘણા બધાએ જોયેલી હશે, હજી પણ અમુક ગામડાઓમાં કોઠી આપણને જોવા મળે છે. શું હોય છે કે તે એક અનાજ ભરવા માટેનું એક મોટું જે છે તે પાત્ર છે કે જે નીચેની બાજુએ નાનું બાકોરું ધરાવતું એક ખંડ પાત્ર છે, જે મુખ્યત્વે કચ્છ અને વિશેષ રૂપે રબારી સમુદાયમાં જાણીતું છે. સૌરાષ્ટ્રમાં પણ મને પણ યાદ છે કે અમારા જૂના જે ઘર હતા ને ત્યાં મને કોઠી જોઈ હતી. તો કોઠી આપણને હજી પણ સૌરાષ્ટ્રના ઘણા બધા ગામડાઓની અંદર કોઠી આપણને જોવા મળે છે, પરંતુ ધીમે ધીમે તે નાબૂદ થતી જોવા મળે છે. તો આ થયું કોઠી, મોસ્ટી અને પોરાસી વિશે. હવે જોઈશું કે ગુજરાતની અમુક એવી માટીકલા જે વિશ્વભરની અંદર, ભારતની અંદર ફેમસ છે. તો તેમાંથી સૌ પ્રથમ છે ટેરાકોટાના ઘોડા, જે પોશીના સાબરકાંઠા જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. ઘણી વખત આપણે સાંભળેલું પણ છે. તો આ શું છે તેના વિશે આપણે જોઈએ કે ટેરાકોટાના ઘોડા ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પોશીના શહેરમાં ટેરાકોટા કામનું શ્રેષ્ઠ પ્રદર્શન આપણને જોઈ શકાય છે. પોશીનામાં એક આદિવાસી મંદિરમાં હજારો ટેરાકોટા ઘોડાઓ સ્થાનિક દેવીને અર્પણ તરીકે હરોળમાં ઊભા છે. આજુબાજુના ગામડાઓમાં પણ આવા જ કોતરેલા ઘોડા છે. તો અહીં આપણને સાઈડમાં ફોટોની અંદર જોવા મળે છે કે એક આદિવાસી મંદિર છે જ્યાં હજારો ઘોડાઓ આપણને સંખ્યાબંધ હરોળની અંદર આપણને જોવા મળે છે. તો સાઈડમાં ફોટોની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ શું કામ આ રીતના કરવામાં આવે છે? મંદિરની અંદર આ ઘોડા, માટીના ઘોડા બનાવીને અર્પણ કરવામાં આવે છે. તો અહીં આપણને આપેલું છે કે સ્થાનિક લોકો આ ટેરાકોટા ઘોડાઓ તેમના દેવતાને અર્પણ કરે છે અને સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને નસીબ માટે પ્રાર્થના કરે છે. તો આ ઘોડા જે છે તે માટીમાંથી બનાવી અને માતાજીને અર્પણ કરવામાં આવે છે, કારણ કે આવું કરવાથી તેમનું સ્વાસ્થ્ય, તેમની નસીબ અને સમૃદ્ધિ પણ તેની વધે છે. તે માટે તે પ્રાર્થના કરવામાં આવે છે. અને ગુજરાતના એક નાનકડા ગામમાંથી
હસ્તકલા દૂર દૂર સુધી ફેલાયેલી છે. પરંપરાગત ટેરાકોટા શિલ્પો વિશ્વભરના ઘરોમાં આપણને જોવા મળે છે. એટલે કે આ નાની એવી એક ગામની પરંપરા છે તે હાલમાં વિશ્વમાં પણ અનેક જગ્યાએ વિશ્વના ખૂણે ખૂણે આપણને હાલમાં જોવા મળે છે. તો આમાંથી આપણે ખાસ યાદ રાખવાનું છે મેન તો કે ટેરાકોટા ઘોડા ક્યાંનું છે કે પોશીના સાબરકાંઠાની અંદર આપણને જોવા મળે છે અને માતાજીને અર્પણ કરવામાં આવે છે. શા માટે? કે તેમના સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને નસીબ માટે તે જે છે તે પ્રાર્થના કરે છે. તેના ફોટાઓ જે છે તે આપણે જોઈ શકીએ છીએ. આ રીતના ઘોડા બનાવવામાં આવે છે અને માતાજીને અર્પણ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈશું કે રંગીન માટીકામ, જેનું નામ જ છે રંગીન માટીકામ, જે આપણને ગુંદિયાળી, કચ્છ જિલ્લાની અંદર ગુંદિયાળી ગામ જે છે ત્યાં આપણને થતું જોવા મળે છે. તો આ રંગીન માટીકામ શું છે, કઈ રીતનું છે તે આપણે જોઈએ. તો ગુજરાતમાં કચ્છમાં આવેલ કુંભારોનું ગામ, શું કયું ગામ છે કે ગુંદિયાળી, ભારતના સુંદર અને અનોખા ટેરાકોટા હસ્તકલા માટે જાણીતું છે, એટલે કે માટીકામ માટે જાણીતું છે. આ ગામની પેઇન્ટેડ માટીકામ તેમની ઊંડી લાલ છાયા, સરળ પૂર્ણાહુતિ અને માટીકામની સપાટીની પેઇન્ટિંગ વર્ક માટે અલગ છે. એટલે કે જ્યારથી શરૂઆત જે આ માટીકામનું કરવામાં આવે છે ત્યારથી એક એક ઝીણી ઝીણી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. તેની લાલ છાયા, સરળ પૂર્ણાહુતિ અને માટીની જે સપાટી હોય છે, વસ્તુની જે સપાટી હોય છે તેમાં પેઇન્ટિંગ વર્ક જે કરવામાં આવે છે તેમાં પણ ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. તેથી આ કંઈક અલગ વિશેષ રીતે બની આવે છે. ત્યારબાદ જોઈએ કે ગુંદિયાળીના પેઇન્ટેડ માટીકામ આપણને ઇતિહાસમાં લગભગ 5000 વર્ષ પાછળ આપણને લઈ જાય છે. કારણ શા માટે? કે અહીં ઉત્પાદિત જે માટીકામ હાલમાં જે થાય છે તે હડપ્પાનું ખોદકામ કરતા મળેલા માટીના વાસણો સાથે અસાધારણ સામ્ય ધરાવે છે. એટલે કે તે અત્યારનું જે માટીકામ જે રીતના કરે છે ને તે માટીકામ એવું કરે છે કે જે હડપ્પા સિંધુ ખીણની આપણને સંસ્કૃતિ હતી ત્યારે ખોદકામ કરતા જે માટીના વાસણો મળેલા છે ને તે સેમ ટુ સેમ તેની સાથે સામ્યતા ધરાવે છે. એટલે કે સેમ આપણને એ જ લાગે તે રીતનું માટીકામ આપણને જોવા મળે છે. તેથી આ એક વિશેષ માટીકામ જોવા મળે છે. તો રંગીન માટી કળા તો થઈ, પરંતુ આ મૂળ ક્યાંની છે? મૂળ અહીંયાની નથી, તો મૂળ ક્યાંની છે? તો અહીં આપણને એવું કહેવામાં આવ્યું છે કે એવું માનવામાં આવે છે કે આ માટી કળાની પરંપરા સાધકો મૂળ સિંધમાંથી આવ્યા હતા. એટલે કે સિંધ પ્રદેશની આ મૂળ માટી કળા હતી, જે ધીમે ધીમે આપણે જોઈએ કે જેમ આ લોકો પ્રવાસ કરતા ગયા તેમ તેમ ધીમે ધીમે કચ્છ, ગુજરાત તરફ આવતા ગયા અને કચ્છમાં આવી અને વિવિધ પ્રદેશોમાં ફેલાતા ગયા આ લોકો, અને ત્યાં જ તે સ્થાનિક થઈ ગયા હતા. એટલે મૂળ આપણે જોઈએ તો સિંધ પ્રદેશમાંથી આ કળા આવેલી છે. એટલે રંગીન માટીકામ જોઈએ તો મૂળ જે છે તે સિંધ પ્રદેશની હતી, પરંતુ ધીમે ધીમે અહીંથી આપણે ગુંદિયાળી ગામ જે કચ્છમાં આવેલું છે ત્યાંની સ્થાનિક જે થઈ ગઈ છે. એટલે આપણે હાલમાં યાદ રાખીશું કે રંગીન માટીકામ જે છે તે કચ્છનું ગુંદિયાળી ગામમાં બનાવવામાં આવે છે. ત્યારબાદ હજી તેમાં વિશેષ આપણે જોઈએ કે એક સમય હતો જ્યારે આ ચળકતા હાથથી દોરેલા માટીના વાસણોની એટલી માંગ કરવામાં આવતી હતી કે પછી તેઓ આફ્રિકા અને અન્ય વિદેશી પ્રદેશો જેવા દેશોમાં નિકાસ કરવામાં આવતા હતા. માંડવી બંદરની ગુંદિયાળીની નિકટતા જે ભૂતકાળમાં વિદેશી વેપારનું પણ હબ હતું. એટલે કે પહેલાના સમયમાં જે છે તે આ વાસણોની માંગ ખૂબ હતી એટલે વિદેશોમાં પણ તેની ખૂબ જ માંગ હતી. તેથી ભારતમાંથી નિકાસ પણ કરવામાં આવતી હતી. અને જે કચ્છની અંદર જે ગુંદિયાળી ગામ આવેલું છે તેની નજીક જ માંડવી બંદર આવેલું હતું. તેથી તે એક વેપારી જે છે તેનું હબ પણ હતું. પછી જોઈએ કે ગુંદિયાળી માટીના વાસણો બનાવવાની પ્રક્રિયા લાંબી અને જટિલ છે. એટલે કે આ જે માટીના વાસણો બનાવવામાં આવે છે તે ખૂબ જ લાંબી પ્રોસેસમાંથી પસાર થાય છે અને ખૂબ જ અઘરી પ્રોસેસમાંથી પસાર થાય છે. જેમ કે પાટણના પટોળા બનતા ખૂબ વાર લાગે છે અને ખૂબ મહેનત માંગે છે, તે જ રીતના આ રંગીન માટીકામમાં પણ છે. તો કઈ રીતના છે તે પ્રોસેસ આપણે જોઈએ. પ્રોસેસ આપણે યાદ નથી રાખવાની, પરંતુ ફક્ત માહિતી માટે આપણે છે, જેનાથી આપણે અલગ રીતના જે છે તે સંપૂર્ણ આ ટોપિક આપણે યાદ રાખી શકીએ. તો શોર્ટમાં આપણે જોઈએ કે ગામથી લગભગ 45 કિલોમીટરના અંતરે આવેલા 5 એકરના ચોક્કસ વિસ્તારમાંથી માટી કાઢવામાં આવે છે અને તેમાંથી પથ્થર, કાંકરા વગેરે ફિલ્ટર થઈ જાય તેની ખાતરી કરવામાં આવે છે. એટલે આ માટી કાઢવામાં આવે છે તેમાંથી પથ્થર, કાંકરા વગેરે વસ્તુ જે છે તે અલગ કરી નાખવામાં આવે છે. ત્યારબાદ તેને 2-3 દિવસ સુધી પાણીની અંદર આ માટી જે છે, જે એકદમ ઝીણી માટી, તે 2-3 દિવસ સુધી પાણીની અંદર ભેળવવામાં આવે છે. અને ક્યાં સુધી ભેળવવામાં આવે છે કે જ્યાં સુધી તે આકાર આપવા માટે પૂરતું નરમ ન બને ત્યાં. એટલે કે માટીના જે વાસણો બનાવવામાં આવે છે તેને ચોક્કસ ઘડાઈ ન આવે ને ત્યાં સુધી તેની અંદર જે છે તે બનાવવામાં આવે છે અને પૂરતું નરમ બનાવવામાં આવે છે. ત્યારબાદ ગુંદિયાળીના વાસણો ચળકતો લાલ રંગ
એટલે કે એક ગેરુ આપણે કહી શકાય કે જે ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે. તો ગેરુ માંથી બનાવવામાં આવે છે. તો આ લાલ રંગ છે તે ગેરુમાંથી બનાવવામાં આવે છે અને તે લાક્ષણિકતાવાળા કાળા અને સફેદ પટ્ટાઓ બનાવવા માટેના રંગો પણ કુદરતી સામગ્રીમાંથી જ બનેલા હોય છે. તો આ સંપૂર્ણ થઈ આપણી રંગીન માટીકળા. ખાસ આપણે એની અંદર યાદ રાખવાનું છે કે પેલું તો આપણે ગુંદિયાલી કચ્છની અંદર જોવા મળે છે. બીજું કે આપણે આગળ જ જોયું હતું કે હડપ્પા કાળના સાથે સામ્યતા ધરાવે છે. મૂળ આ બધા લોકો જે છે તે સિંધમાંથી આવેલા હતા. ત્યારબાદ આ જે છે તે આપણે ખાસ એટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ કે લીપન કલા. તો લીપન કલાને આપણે મડ મિરર અથવા તો લીપન આર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કળા પણ ખૂબ જ એક ફેમસ છે, ખૂબ જ પ્રસિદ્ધ છે, ખૂબ જ પ્રચલિત છે. તો આ આપણે જોઈએ લીપન કળા શું છે અને તેની અંદર કઈ રીતનું કામ હોય છે. તો લીપન કાર્યની પરંપરાગત કળા ભૂંગાની આંતરિક ડિઝાઇનનો એક અભિન્ન ભાગ છે. એટલે કે આ લીપન કળા છે તે ભૂંગાની આંતરિક ડિઝાઇન. ભૂંગા વિશે આપણે જાણતા જશું કે કચ્છની અંદર જે છે તે મુખ્યત્વે આપણને ભૂંગા જે છે તે આપણને જોવા મળે છે. તો આ ભૂંગાની અંદરની જે ડિઝાઇન કરવામાં આવે છે ને, તો આ એક પ્રકારની લીપન કળા જે છે તેની દિવાલ ઉપર કરવામાં આવે છે, જે આપણને સાઈડની ફોટોની અંદર પણ આપણને જોવા મળે છે, જેને આપણે મડ મિરર અથવા તો લીપન આર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ભૂંગાની અંદર વિશેષ પ્રમાણમાં આપણને જોવા મળે છે. તો આ આપણે ખાસ યાદ રાખીશું. અને સાથે બીજું યાદ રાખવાનું કે ભૂંગા જે એક હોય તો તેને આપણે ભૂંગા કહીએ છીએ, પરંતુ ભૂંગાઓનો સમૂહ હોય છે તેને આપણે વાંઢ તરીકે ઓળખીએ છીએ. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો તેની અંદર પણ ઘણી વખત આપણને પૂછાઈ જતું હોય કે ભૂંગાના સમૂહને શું કહેવામાં આવે છે, તો તેનો રાઈટ આન્સર છે વાંઢ. તો આ પણ સાથે યાદ રાખી લેશું. તો આની અંદર શું છે, આ કળા શું છે, શા માટે વિશેષ છે, શા માટે પ્રખ્યાત છે તે જોઈએ. કે માટી અને અરીસાની કળાને લીપન કામ પણ કહેવામાં આવે છે. એટલે કે આ જે લીપન કળા કરવામાં આવે છે તેની અંદર માટીની સાથે અરીસાનો પણ વિશેષ પ્રમાણમાં ઉપયોગ થાય છે, જે આપણને સાઈડમાં ફોટોની અંદર પણ દેખાય છે. તો આ એક પરંપરાગત હસ્તકલા છે જે મોટે ભાગે કચ્છ પ્રદેશમાં કરાય છે, કારણ કે આપણને ભૂંગા જે છે તે કચ્છની અંદર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, તેથી તે કળા પણ ત્યાંની જ હોય છે. મૂળભૂત રીતે લીપન કામ એ એક ઉત્પાદન છે જે માટી અને ગાયના છાણના મિશ્રણમાંથી તૈયાર કરવામાં આવે છે, જે ઘરને ઠંડુ રાખે છે. કચ્છ ગુજરાતની સૌથી ગરમ પ્રદેશ છે, તેથી આ લીપન કળા જે છે તે કચ્છની અંદર આપણને સવિશેષ પ્રમાણની અંદર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે આ જે માટી કામ જે છે, આ લીપન કળા જે કરવામાં આવે છે તેની અંદર માટી જે લગાવવામાં આવે છે ને, તે એક વિશેષ માટી હોય છે. શા માટે? તો અહીં આપણને આપેલું છે કે આ હસ્તકલા માટે વપરાતી માટી જે કચ્છના મહાન રણ, એટલે કે જે કચ્છનું મોટું રણ ઓળખાય છે, ત્યાં આપણને સરળતાથી મળે છે અને તે જ માટી વાપરવામાં આવે છે, જે સરળ સુસંગતતા પ્રાપ્ત કરવા માટે માટીને ચાળણી દ્વારા ચાળવામાં આવે છે, જેમાં છાણ અથવા કરવતની ધૂળમાંથી મેળવેલા બારીક તંતુઓ ઉમેરવામાં આવે છે. એટલે વિશેષ પ્રમાણમાં આ જે માટી છે તે અલગથી લાવવામાં આવે છે અને તેને વિશેષ રીતે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે અમુક સમુદાયો જે છે તે ખાસ રીતે આનો ઉપયોગ કરે છે. તો કયા કયા છે? કચ્છી રબારી, મેઘવાલ અને મતવા સમુદાયો તેમના ઘરોને શણગારવા માટે આ હસ્તકલાનો ઉપયોગ કરે છે. ઘરોની દિવાલો તેમજ ઘરની વસ્તુઓ જેમ કે અનાજ સંગ્રહ એકમો, રજાઈ સ્ટેન્ડ, એટલે કે જેને આપણે દામસ્યો કહીએ છીએ, ઘરની અંદર આપણને બધાની ઘરની અંદર હોય જ છે, જેને આપણે દામસ્યો કહીએ છીએ. ત્યારબાદ વાસણના એકમો આ ઉત્કૃષ્ટ ડિઝાઇનથી શણગારવામાં આવે છે. સાઈડમાં આપણે જોઈ શકીએ છીએ કે અમુક વાસણો જે છે તેની અંદર આપણને લીપન કળા જે છે, મડ મિરર, તે આપણને જોવા મળે છે, એટલે કે શણગારેલો છે. ત્યારબાદ જોઈએ કે વિવિધ આકારના અરીસાઓ ગોળાકાર, ચોરસ અને ત્રિકોણાકાર આર્ટવર્કમાં પુષ્કળ પ્રમાણમાં સામેલ કરવામાં આવે છે. એટલે અરીસાઓ છે તે આ લીપન કળાની અંદર સવિશેષ પ્રમાણની અંદર જોવા જ મળે છે એમ. ત્યારબાદ અમુક સમુદાયો જે છે તે આ લીપન કળા કરે છે, તો તેની અમુક માન્યતાઓ હોય છે. ઉદાહરણ તરીકે અહીં એક આપણને આપેલું છે કે રબારીઓ જે છે લીપન કળા કરે છે. શા માટે? કે રબારીઓ માને છે કે અરીસાઓ દુષ્ટ અસરોને દૂર કરવાની શક્તિ ધરાવે છે, એટલે કરે છે, જેથી કદાચ રાહત કાર્ય અને ભરતકામ બંનેમાં તેનો સમાવેશ કરે છે. રબારી ભરતકામ જે છે તેની અંદર પણ આપણને અરીસાઓ જે છે તે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અને આ માટીકામની એક લીપન કળા જે છે તેની અંદર પણ આ લોકો રબારી લોકો જે છે તે અરીસાનો ઓલમોસ્ટ ઉપયોગ તેની અંદર કરે છે, કારણ કે દુષ્ટ અસરો જે છે તે દૂર કરે છે તેવું તે લોકો માન્યતા ધરાવે છે. તો આ થઈ આપણી લીપન કળા, જેને મડ મિરર અથવા તો લીપન આર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે આ વસ્તુ જે છે તે ખાસ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ આપણે એવું જોઈશું કે ખાવડા માટીકામ, જે કચ્છની અંદર ખાવડા વિસ્તાર આવેલો છે, ત્યાં આપણને ખાવડા માટીકામ સવિશેષ પ્રમાણની અંદર જોવા મળે છે. ખાવડા જોઈએ તો અન્ય અલગ ઘણી બધી વસ્તુઓ માટે પ્રખ્યાત છે,
પરંતુ સાથે સાથે આ પણ આપણે યાદ રાખી લઈશું કે ખાવડા માટીકામ માટે પણ જાણીતું છે. તો ત્યાં શું છે વિશેષ તે આપણે જોઈએ કે કચ્છના ખાવડા માટીકામ ગુજરાતની સૌથી પ્રાચીન માટી હસ્તકલા છે. તો આ એક આપણા માટે મહત્વનો ટોપિક બની ગયો છે કે ગુજરાતની સૌથી પ્રાચીન માટીની હસ્તકલા કઈ છે, તો ખાવડા માટીકામ આપણે ખાસ યાદ રાખીશું. આ કલા તેની ડિઝાઇન, પેટર્ન અને હસ્તકલા માટે વિશ્વ પ્રસિદ્ધ છે. તો સાઈડમાં આપણને ફોટો દેખાય છે તો એક અલગ જ પ્રમાણમાં આપણને કંઈક જોવા મળે છે, કંઈ વિશેષ આપણને જોવા મળે છે કે આ માટીકામ કંઈક અલગ જ છે. તેની અંદરની ડિઝાઇન પણ, પેટર્ન જે છે તે પણ કંઈક અલગ જોવા મળે છે. તેમાં આપણે જોઈએ કે આ માટીકામ કઈ રીતના કરવામાં આવે છે. તો અહીં આપણને દર્શાવેલું છે કે કુંભારો તળાવમાંથી ભીની માટી વાપરે છે, જેને રણકી માટી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે કે રણની માટી કહેવામાં આવે છે. તેઓ કુદરતી સંસાધનો સાથે નજીકથી કામ કરે છે. આ માટીને કુંભારના ચક્રમાં વિવિધ કદ અને બંધારણમાં આકાર આપવામાં આવે છે. ત્યાર પછી જે છે તે સ્ત્રીઓ તે આકારના ઉત્પાદનોને લાલ, કાળી અથવા સફેદ માટી આધારિત પેઇન્ટિંગથી રંગ કરે છે, જે આપણને સાઈડમાં ફોટોમાં પણ દેખાય છે. આગળ પણ આપણે ફોટોની અંદર જોયું હતું કે સ્ત્રીઓ અલગ અલગ જે છે તે ડિઝાઇન કરતી હતી, જેથી તેને સુંદર દેખાવ મળે છે. અને તેના લાલ રંગનું એક કારણ ગેરું પણ છે, જે આપણે ગેરું વિશે તો આપણે જાણતા પણ હશું. અને બાદમાં તેઓ સૂકા લાકડા અથવા ગાયના છાણના ઉપલબ્ધ ઈંધણનો ઉપયોગ કરી તેને ભઠ્ઠીમાં પકવે છે. એટલે હા, જે સામાન્ય જે માટીકામ થતું હોય છે તે સામાન્ય ભઠ્ઠીની અંદર જ જે છે તે ગરમ કરવામાં આવે છે અને તેને પકાવવામાં આવે છે. પરંતુ આ ખાવડાનું માટીકામ જે છે તે ક્યાં કે તેઓ સૂકા લાકડા જે હોય છે તે સૂકા લાકડાઓનો તે ભઠ્ઠી બનાવે છે, તેની અંદર ગાયના છાણાનો જે છે તે ઈંધણ તરીકે ઉપયોગ કરે છે. એટલે આ જે ખાવડા કામ જે છે માટીકામ તે એક અલગ રીતના જ આખી તરી આવે છે. તો આ થયું આપણે ખાવડા માટીકામ. આટલું જ આપણે આની અંદર ફક્ત યાદ રાખવાનું હતું. નેક્સ્ટ જોઈએ આપણે ઓળીપો. તો ઓળીપો આપણે જોઈએ તો એક પ્રકારની ચિત્રકલા પણ તેને કહેવામાં આવે છે. તે આપણે ચિત્રકલાની અંદર પણ આપણે ઓળીપો વિશે જોયું હતું. સાથે તેની અંદર માટીનો સવિશેષ ઉપયોગ કરવામાં આવે છે, તેથી તે ટોપિક આપણે અહીં પણ સાથે લઈ જ લીધો છે. તો શોર્ટની અંદર આપણે જોઈ લઈએ કે ઓળીપો એક પ્રકારની ભીત ચિત્રકલા છે, જે ખાસ કરીને લગ્નના અવસરે ઘરની સજાવટ માટે લીપણ કરવામાં આવે છે. જે આપણે ગામડાની અંદર જઈએ તો ઘરની બહાર આપણને જોવા મળે છે. આ કળા ખાસ ગ્રામીણ ક્ષેત્રના મકાનોમાં જોવા મળે છે. ગામડાના મોટા ભાગના ઘરોની ઓસરી, દિવાલ પર લીપણ કે ઓળીપો કરવામાં આવતો હતો. પહેલાના સમયમાં કરવામાં આવતો હતો. હાલમાં પણ અમુક સૌરાષ્ટ્રના ગામડાઓ સાથે અમુક આદિવાસી જે ભાઈઓ જે છે તેના ઘરની બહાર પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે ઓળીપો કે લીંપણમાં ચીકણી માટી, છાણ અને ઘઉંનું કુંવળ મિશ્રિત કરી તેમાં જોઈતા પ્રમાણમાં માટી ઉમેરી પગથી ખૂંદી અને તૈયાર કરાતું. એટલે કે કઈ રીતના બનાવવામાં આવતું તે અહીં આપણને કીધેલું છે. અને જેને આપણે સ્થાનિક બોલીમાં શું કહીએ છીએ કે ગારકેરી અથવા તો ગારિયું તેને કહેવામાં આવતું હતું. હાલમાં પણ આ જ કહેવામાં આવે છે, ગારિયું અથવા તો તેને આપણે ગારકેરી આવું કહેવામાં આવે છે. તો આ કઈ રીતના કરવામાં આવે છે કે ઘરની સ્ત્રીઓ જે છે તે આ ગારિયું તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ હાથની હથેળીઓ વડે દિવાલ કે ઓસરીઓ પર વિવિધ ભાતો ઉપસાવે છે અને આ ભાતમાં વિશેષ ખજૂરી કે તાડના ચિત્રો પણ અંકિત કરવામાં આવે છે. તો આ થયું આપણું ઓળીપો વિશે. તો ઓળીપો એક પ્રકારની ભીત ચિત્રકલા પણ આપણને તરીકે પણ ઓળખાય છે અને એક પ્રકારનું માટી કળા પણ છે. નેક્સ્ટ આપણે અંતિમ જોઈએ કે આલેખ. આપણે માટી કળાની અંદર અંતિમ મહત્વની જે આપણે પરીક્ષાની અંદર પૂછાતી હોય છે તેવી આલેખ કલા જોઈએ. તો આલેખ વિશે જોઈએ તો આલેખ એટલે શું, સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય. તો અહીં આપણને આપેલું છે કે આલેખ એટલે ગુજરાતના ગામની નારીઓ લીપેલી માટીની દિવાલ ઉપર રંગો વડે ચિત્રામણ કરી પોતાની ઉર્મિઓને અભિવ્યક્ત કરે છે. આને જ આપણે આલેખ તરીકે ઓળખવામાં આવે છે. અને આલેખ શબ્દ મૂળ ક્યાંથી આવેલો છે અથવા તો શેની ઉપરથી છે, તો આલેખ શબ્દ મૂળ આલેખન પરથી ઉતરી આવેલો છે. ભરતકામ માટે કાપડ પર કરાવતું ચિત્રકામ તેને આપણે આલેખ કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે આલેખની આગવી લોક કળાના સંસ્કાર સામાજિક ઉત્સવ રૂપે જેમ કે દિવાળી કે અન્ય પ્રસંગોમાં ઘર, ઓરડા કે ફળિયામાં મુખ્યત્વે આપણને લીપણ કરવામાં આવે છે. તો ક્યારેક આ લીપણમાં મુખ્યત્વે ગણેશજીની કાપડ પર આકૃતિઓ પણ બનાવવામાં આવે છે. એટલે મુખ્યત્વે આપણને આલેખ જે છે તે ગણપતિનું ચિત્ર આપણને તેની અંદર જોવા મળે છે. તો આપણે યાદ રાખીશું સવિશેષ રૂપે કે ગણપતિનું કોઈ કાપડ ઉપર આકૃતિ બનાવવામાં આવે અથવા તો ગણેશજીની જે આકૃતિ બનાવવામાં આવે તો તે વસ્તુ જે છે તે શું છે, તો તે વસ્તુ છે આલેખ. ત્યારબાદ જોઈએ કે વૈશ્વિક ચોથના દિવસે ગુજરાતના ખેડૂતો ગણેશનું ચોથનું વિશેષ મહત્વ ધરાવે છે. એટલે આ દિવસે જે છે તે વિશેષ પ્રમાણમાં આલેખ દોરવામાં આવે છે. અને આ દિવસે ઘરમાં બાજોટ થાળીને તેના પર કપડું પાથરીને ઘઉંની ઢગલી કરે છે અને ત્યારબાદ આલેખ જે છે તે બનાવવાની શરૂઆત કરે છે.
તો આ થઈ આપણી માટીકામ વિશે. આપણે ગુજરાતની તમામ પ્રસિદ્ધ માટીકામ વિશે જોયું. તેમાંથી ઘણું બધું આપણને પરીક્ષાની અંદર પૂછવા લાયક છે. સાથે આપણે ભારતના સાંસ્કૃતિક વારસા વિશે જોયું તો ભારતનું પણ માટીકામ જે પ્રસિદ્ધ જે છે તે પણ આપણે જોઈ લીધું. તો તે કોષ્ટક પણ આપણે ખાસ યાદ રાખી લેશું. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ આપણે જોઈશું કાષ્ઠકલા વિશે. પરંતુ તે પહેલા આપણે જોઈએ તો વિડીયોને હજી આપણે લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો. જો તમને ઉપયોગી થતો હોય તો તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી તે પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ પીએસઆઈ કોન્સ્ટેબલ સ્પેશિયલ આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે. અને તમે આ વિડીયો જોયો જશે કઈ રીતના શોર્ટમાં માહિતી આપવામાં આવેલી છે. તમારો સમય પણ ખોટો વચ્ચે બગડે નહીં તે રીતના શોર્ટમાં, પરંતુ તમને યાદ રહે તે માટે આપણે સાઈડમાં ફોટા સ્વરૂપે પણ મૂકવામાં આવેલું છે, જેથી તમને ખાસ કરીને યાદ રહી શકે. અને પોલીસના ટોપિક વાઇઝ વિડીયો આપણને જે સિલેબસ આપેલું છે તે સિલેબસ વાઇઝ ટોપિક વાઇઝ આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. અને વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. આગળ આપણે જોઈએ કે કાષ્ઠકળા વિશે, જેને આપણે વુડ આર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વુડ આર્ટ વિશે આપણે જોઈએ તો તેને સૌ પ્રથમ આપણે કોઈ વસ્તુ વિશે જાણવું હોય તો તેના ઇતિહાસમાં આપણે જવું પડે. તેના આગળ શું થયેલું છે તે વસ્તુ આપણે જોવું પડે. તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ કે લાકડા પર નકશીકામ કરવાની કળા ઘણી જૂની છે. તેના પ્રમાણો વેદ, પુરાણ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, મહાભારત, બૃહદ સંહિતા, બૌદ્ધ સાહિત્ય, રામાયણ અને પરદેશી મુસાફરોના ગ્રંથોમાંથી પણ આપણને કાષ્ઠકળા વિશે જાણવા મળે છે. ત્યારબાદ જોઈએ કે મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના કાષ્ઠથી બનેલા મહેલની નોંધ પણ છે, જે મેગેસ્થેનિસના ઇન્ડિકા ગ્રંથની અંદર પણ જોવા મળે છે. એટલે કે મેગેસ્થેનિસ જે હતો, જેણે ઇન્ડિકા ગ્રંથ લખેલો છે, તેણે ચંદ્રગુપ્ત મૌર્યનો એક મહેલ જે છે તે લાકડામાંથી બનેલો હતો તેવી નોંધ લીધેલી છે. મહાભારતમાં વર્ણવેલા લાક્ષાગૃહ લાકડા અને લાખના મિશ્રણમાંથી પણ બનાવેલો હતો. આપણને ખબર છે લોકડાઉનની અંદર આપણે આખું મહાભારત પણ જોયેલું હશે. તેની અંદર જે લાક્ષાગૃહ જે કાંડ આવે છે તેની અંદર લાખનો તો ઉપયોગ કરવામાં આવેલો હતો, એટલે કે મીણ એક પ્રકારનું. તેની સાથે લાકડાનું પણ તે બનાવેલું હતું. ત્યારબાદ જોઈએ કે સલાટોએ પથ્થર પર શિલ્પકામ શરૂ કર્યું. તે પહેલા મકાનો અને મંદિરોના બાંધકામ અને તેના સુશોભનમાં કાષ્ઠકલાનો વિશેષ ઉપયોગ થતો હતો. એટલે કે હાલમાં જે મંદિરો બને છે તે પથ્થરોના બને છે, પરંતુ આ પથ્થરોનું કામ શરૂ થયું તે પહેલા જે છે તે સુશોભન માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે કે લાકડામાંથી જે છે તે બનાવવામાં આવતા હતા. તેનું ઉદાહરણ પણ આપણી પાસે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. કયું કે ભગવાન શ્રી કૃષ્ણએ બાંધેલો પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ, જે ત્રીજું મંદિર જે છે તે કાચનું બનેલું માનવામાં આવેલા છે. એટલે કે આ જે મંદિર જે છે સોમનાથનું, તે સૌ પ્રથમ સોનાનું બનેલું હતું, ત્યારબાદ ચાંદીનું બન્યું હતું, ત્યારબાદ લાકડાનું બન્યું હતું, અને ત્યારબાદ ભીમદેવો બનાવેલું જે છે મંદિર તે પથ્થરમાંથી બનાવેલું હતું. અને ત્યારબાદ સરદાર પટેલે જે છે તે ફરીથી તેનું પુનરુત્થાન કર્યું હતું. એટલે આ મંદિર પણ જે છે તે જે તે સમયે જ્યારે દ્વાપર યુગ હતો ત્યારે કૃષ્ણ ભગવાને લાકડામાંથી આ મંદિર આખું બનાવેલું હતું. તો આ શ્રેષ્ઠ આપણને ઉદાહરણ આપણા ઇતિહાસની અંદર જોવા મળે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે ગુજરાતની રાજધાની શ્રીમાલ એટલે કે ભીનમાલમાં સૂર્ય મંદિર કાષ્ઠકલાનું ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવે છે, જે સૂર્યના 108 નામ પૈકી જગત સ્વામીનું મંદિર હતું. એટલે કે આ એક મંદિર જે છે આપણે તે કાષ્ઠકલાનું સૌ પહેલા બનેલું હતું. ત્યારબાદ મધ્યકાળમાં પણ આપણને જોવા મળે છે કે મધ્યકાળ દરમિયાન ગુજરાતમાં જૈન દેરાસરો બંધાયેલા તે સંપૂર્ણ લાકડાના હતા, જે આપણને હાલમાં અમુક જગ્યાએ ઉદાહરણ તરીકે અમદાવાદની અંદર ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે ઉદા મહેતાએ બનાવેલા શેત્રુંજયના જૈન મંદિરો અગાઉ લાકડાના બનાવેલા હતા, ત્યારબાદ તેમણે પથ્થરના બનાવડાવ્યા. એટલે જૈન મંદિરો જે આપણને જોવા મળે છે તે પહેલા લાકડાના બનાવેલા હતા, પરંતુ સમય જતા તેની અંદર જે છે તે પથ્થરોના બનાવવામાં આવ્યા હતા. તો અમુક ઉદાહરણો પણ અહીં આપેલા છે કે જે લાકડાના મંદિરો હાલમાં પણ આપણને અમુક જોવા મળે છે. તેની અંદર ગુજરાતમાં આવેલ સુરતનું ચિંતામણી દેરાસર, દેવશાપાડામાં આવેલ શાંતિનાથ દેરાસર અને ઝવેરીવાડ શેખના પાડામાં આવેલ શીતલનાથના દેરાસર, અમદાવાદનું શાંતિનાથ દેરાસર આજે પણ કાષ્ઠકલાના ઉત્તમ નમૂના ગણવામાં આવે છે. તો આ જે છે આ જગ્યાએ હજી આપણને લાકડાના મંદિરો જોવા મળે છે. તો આ આપણે કાષ્ઠકલાના જે છે તે ઇતિહાસ વિશે જોયું. હવે અંતમાં સૌથી છેલ્લું આપણે જોઈએ કાષ્ઠકલાનું બેસ્ટ ઉદાહરણ અને ગુજરાતને ગૌરવ અપાવે તેવું કે સંખેડાનું ફર્નિચર, કે જે છોટા ઉદેપુરની અંદર સંખેડા આવેલું છે ત્યાંનું ફર્નિચર ખૂબ જ ફેમસ છે. તો જોઈએ આપણે સંખેડાના ફર્નિચર વિશે કે સંખેડાના ફર્નિચર એ રંગબેરંગી સાગી લાકડાનું ફર્નિચર છે. તો પેલું તો સંખેડાનું ફર્નિચર સાગના લાકડાનું બને છે.
જે પરંપરાગત તેજસ્વી, મરૂન અને સોનેરી રંગોથી બનાવવામાં આવે છે. આ ફર્નિચર માત્ર સંખેડા ખાતે જ બનાવવામાં આવતું હોય તેને સંખેડા ફર્નિચર કહેવામાં આવે છે. એટલે આ ફર્નિચર માત્ર ને માત્ર સંખેડાની અંદર જ બનાવવામાં આવે છે. સાઈડમાં આપણને ફોટા પણ આપેલ છે, જે રંગબેરંગી મરૂન અને તેજસ્વી સોનેરી કલરો પણ અહીં જે છે તે સંખેડાના ફર્નિચરને કરેલા છે. તેમાં જ આપણે જોઈએ કે આ ફર્નિચરમાં કુદરતી રેઝિનનો ઉપયોગ થાય છે, જે લાખ વૃક્ષો પર જોવા મળતા નાના જીવજંતુઓમાંથી સ્ત્રાવમાંથી મેળવવામાં આવે છે. એટલે આ લાખ જે છે તે નાના નાના જીવજંતુઓ જે છે તેના સ્ત્રાવમાંથી આપણને લાખ મળે છે અને તેમાંથી આ ફર્નિચરમાં કુદરતી રેઝિનનો ઉપયોગ કરવામાં આવે છે. લાકડા પર ફ્લોરલ અને ભૌમિતિક પેટર્ન દોરવામાં આવે છે અને તેને સજ્જ કરવા માટે એગેટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જે છે તે સુશોભન તો કરવામાં આવે છે, પરંતુ તેને સજ્જ કરવા માટે જે છે તેને મતલબ પોલિશ કરવા માટે એગેટ નામનો જે પથ્થર હોય છે તેનો ઉપયોગ અહીં કરવામાં આવે છે. તો આ પથ્થરનું નામ પણ આપણે સાથે યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ કે આ ફર્નિચર યુરોપ અને પશ્ચિમ એશિયા સહિત ઘણા દેશોમાં નિકાસ પણ કરવામાં આવે છે. હવે આધુનિકતાની સાથે કદમ મિલાવી પરંપરાગત કાર્બનિક રંગોને અને કેવડાના પાંદડાના માવાનો રંગ આધાર તરીકે ઉપયોગ કરવાને બદલે રાસાયણિક રંગોનો ઉપયોગ કરી ઘણા રંગોમાં ફર્નિચર બનાવવામાં આવે છે. જોકે કલાઈના વરખની ભાત સાથે પારદર્શક લાખના આવરણની મૂળભૂત પરંપરાગત પદ્ધતિ ચાલુ રહેલ છે, જેને અકીક વડે પોલિશ કરવામાં આવે છે. એટલે હાલના આધુનિક યુગ પ્રમાણે જોઈએ તો તેની અંદર કંઈક નાવીન્યતા બધાને જોઈએ છે અને આ કારણે જે મૂળ જે વનસ્પતિક જે રંગો હતા તેની જગ્યાએ હાલમાં રાસાયણિક રંગોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે જે મૂળ જે સંસ્કૃતિ હતી ધીમે ધીમે આમાંથી થોડીક લુપ્ત થઈ છે, થોડી ઘણી ટકેલી છે. અને ખાસ આપણે યાદ રાખવાનું, બધાને યાદ જ છે કે સંખેડાનું જે ફર્નિચર જે છે તેને જીઆઈ ટેગ પણ મળેલો છે. તો આ થયું આપણું સંખેડાનું ફર્નિચર વિશે. તો અહીં આપણું હસ્તકલાની અંદર આપણે આજે ટોપિક જોયો માટીકલા અને કાષ્ઠકલા. ઓલમોસ્ટ માટીકળા અને કાષ્ઠકળામાંથી બધા જ ટોપિક આપણે કવર કરી લીધા છે, જે પરીક્ષામાં પૂછાવા લાયક છે. સાથે ભારતના સાંસ્કૃતિક વારસા વિશે પણ તેની ઉપર આપણે નજર ફેરવી લીધી. તો હસ્તકલાની અંદર ભરતકામ, માટીકામ, કાષ્ઠકામ જે છે તે આપણું પૂરું થાય છે. હવે આપણી નિદર્શન કલા જે છે, જેની અંદર નૃત્ય, નાટક, સંગીત તે બધું આવે છે, તેનો આપણે આ નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. અને આગળના વિડીયો પણ હજી તમે ન જોયા હોય તો તે વિડીયો પણ આપણે પહેલા જોઈ લેશું. નેક્સ્ટ વિડીયો આપણે જલ્દીથી આપણી ચેનલની અંદર મૂકી દઈશું. અને આ વિડીયો જો તમને ઉપયોગી થયો હોય, ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રો જે પીએસઆઈ કોન્સ્ટેબલ સ્પેશિયલ તૈયારી કરે છે તેને પણ આ વિડીયો શેર કરી દેજો. અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો એક સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરી અને ભૂલતા નહીં. તો નવા ઉપયોગી વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી આગળના વિડીયો જોતા રહો. બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત.